વિશ્વામિત્રીના કિનારે મગરોનું સામ્રાજ્ય. કુલ 417 મગરો નોંધાયા. તાજેતરમાં થયેલી વૈજ્ઞાનિક ગણતરી મુજબ વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. નવાઈની વાત તો એ છે કે નરહરી હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના માત્ર 2 કિલોમીટરના પટમાં જ 103 મગરો બિરાજમાન છે. એમએસ યુનિવર્સિટીના નિષ્ણાંતોના મતે વડોદરા વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જ્યાં લાખોની વસ્તીની વચ્ચે આટલી મોટી સંખ્યામાં મગરો સુરક્ષિત રીતે વસવાટ કરે છે. મેક્સિકો કે નાઇલ નદીમાં પણ આવું માનવ મગર સહ અસ્તિત્વ જોવા મળતું નથી. મુખ્ય હાઇલાઇટ્સ પર એક નજર. ગણતરીની રીત વન વિભાગે એનજીઓ દ્વારા દિવસે ડાયરેક્ટ સાઇટિંગ અને રાત્રે ટોર્ચ મેથડથી સચોટ ગણતરી. ઝોન 25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વહેંચી ઝીણવટભરી તપાસ. ટુરિઝમની તક. નિષ્ણાંતો વડોદરાને ક્રોકોડાઇલ સિટી જાહેર કરવાની અને તેને ટુરિઝમ સર્કિટ સાથે જોડવાની હિમાયત કરી રહ્યા છે. વડોદરાની આ જોડ વિશેષતા પર આપનું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો.